ગૌરક્ષક ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે લાઈવ થયા છીએ આજે હળવદની જે બજાર છે ત્યાંથી આજે જે સ્થાનિક વેપારી છે ત્યાંથી આજે આપણે લાઈવ થયા છીએ। આજે હળવદની અંદર નગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે તેના વિશે આજે ગૌરક્ષક ન્યૂઝમાં વિશેષ ચર્ચા આપણે કરવાના છીએ। જ્યાં આપણા વિપુલભાઈ રબારી જે આપણે હળવદના તાલુકા પ્રમુખ છે અને કમલેશભાઈ ડઢાણિયા જે હળવદ તાલુકા પ્રભારી છે અને સ્થાનિક વેપારી છે હરગોવિંદભાઈ સાથે આપણે વિશેષ ચર્ચા કરીશું। આજે હળવદની અંદર જે કંઈ સમસ્યા છે એ સમસ્યા વિશે પણ આપણે વાત કરીશું। પહેલા આપણે કમલેશભાઈ સાથે જોડાશું અને થોડી એની સાથે વાત કરીશું। આજે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ કમલેશભાઈ ડઢાણિયા તેની સાથે આપણે વાત કરીશું। જે ચૂંટણી આજે તારીખ 16ના જે નગરપાલિકાની ચૂંટણી છે અને 18 તારીખે રિઝલ્ટ જાહેર થવાનું છે ત્યારે આજે હવે ધમાસન ચૂંટણીની ચાલુ થઈ ગઈ છે અને આજે ત્રિકોણીય જંગ હળવદની અંદર લડાશે। કારણ કે આમ આદમી પાર્ટી પણ આજે મેદાને પડી છે અને કોંગ્રેસ પણ આજે કોંગ્રેસનું પણ આજે વર્ચસ્વ હવે આપણે ચૂંટણીની અંદર જોઈ રહ્યા છીએ અને ભાજપ અને થોડું ડાઉન પણ થઈ રહ્યું છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ। પણ આપણે આજે વાત કરીશું આમ આદમી પાર્ટીના પ્રભારી કમલેશભાઈ ડઢાણિયા સાથે અને વિશેષ ચર્ચા કરીશું ચૂંટણી વિશે। શું કહેશો કમલેશભાઈ? નગરપાલિકાની ચૂંટણી હળવદની અંદર સૌ પ્રથમ વખત શહેરની અંદર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા જઈ રહી છે ત્યારે સૌથી પહેલાં તો હળવદની જનતા માટે ખુશીના સમાચાર એ છે કે હવે અહીંયા કણે બેઠું નહીં દેવાય। જે ભૂતકાળની અંદર ચૂંટણી લડ્યા વગર જે બેઠી નગરપાલિકા આપી દેવામાં આવતી હતી એના ઉપર પૂર્ણ વિરામ આવી ગયો છે। એ હળવદની જનતા માટે ખુશીના સમાચાર। કારણ કે બંધારણની અંદર લોકશાહીની અંદર ચૂંટણી લડવી એ બધાનો અધિકાર છે। ચૂંટણી નહીં લડવી નહીં લડવા દેવાના આ જે પ્રશ્નો હતા એ કોણ લડતું હતું એ જનતાને ખબર જ છે અને આમ આદમી પાર્ટી છે એ ક્યારે પીછેહટ કરતી નથી। એ બધે આજે વખતે ચૂંટણી લડવાની છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય એમાં તમામ ઉમેદવારો હળવદની અંદર ઉતારવાના છીએ। પૂરી મજબૂતાઈથી પૂરી તાકાતથી આ ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ। તો એ ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ ત્યારે હળવદની જનતાને આહવાન કરીએ છીએ કે જે આઝાદીના 75 વર્ષથી હજી પણ સત્તા પક્ષ એમ કહી રહ્યો છે કે જે અધૂરા કામો છે એ અમે જીતશું તો પૂરા કરીશું। તો ભાઈ હજી તમારા પૂરા થયા જ નથી। 75 વર્ષની અંદર અનેક શાસનો આવી ગયા છે નગરપાલિકાની અંદર પણ લોકોની સમસ્યાનું સમાધાન સંપૂર્ણ એક પણ કરી શક્યા નથી। અરવિંદ કેજરીવાલની વિચારધારા સાથે લોકો ઈચ્છે છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો હોય કે હોદ્દેદારો હોય એ બધા એજ્યુકેટેડ યુવા મહેનતુ જાગૃત હોય છે। તો એ મુદ્દાઓ અને ઉમેદવારો લઈ અને અમે જનતાની વચ્ચે જઈશું અને જનતા પાસે આહવાન કરશું કે તમે અમને જીતાવો, તમારા જ માટે અમે કામ કરવાના છીએ। બાકી અત્યાર સુધી તમે જે શાસન જોયા છે એ શાસન અને આની અંદર હાથી અને ઘોડા જેટલો ફરક રહેવાનો છે। હવે નગરપાલિકાની ચૂંટણીની અંદર અત્યારે જે તમે વાત કરી કે વેપારી વર્ગ, તો વેપારી વર્ગની વાત કરવામાં આવે તો વ્યવસાય વેરો એટલો વધારી દીધો છે, કમરતોડ વ્યવસાય વેરો। બીજું કે ખુલ્લા પ્લોટનો વેરો પણ નગરપાલિકા દ્વારા લેવામાં આવી રહ્યો છે। ત્રીજું કે કોઈ પણ વેપારી આકસ્મિક રીતે પોતાની દુકાન હોય કે ધંધાનું કોઈ પણ એકમ હોય તો એ જો બંધ કરવા માંગતા હોય 1 વર્ષ કે 2 વર્ષ કે 3 વર્ષ 5 વર્ષ માટે તો એને પણ બંધનો વેરો ભરવો પડે છે। વેરો બંધ છે છતાં પણ ચાલુ વેરો ભરવો પડે છે। તો આવા જે મુદ્દાઓ છે વેપારીઓના, પછી વેપારીઓને સાફ સફાઈ, પાણી, વીજળી, પછી જે ચોરીની ઘટના બને છે, કેમેરા, આ બધી સમસ્યાઓ વેપારી વર્ગની છે। અને જો સ્થાનિક લોકોની સમસ્યાની વાત કરવામાં આવે તો હળવદ ભૌગોલિક રીતે અત્યારે ખેતીની દૃષ્ટિએ હળવદ તાલુકો ગુજરાતની અંદર 1 થી 5 નંબરમાં આવે છે। કારણ કે અહીંયા પાણીના લીધે હળવદની અંદર
ધીમે ધીમે ગામડાના લોકો પણ ઇન્વેસ્ટ કરી રહ્યા છે, રહેણાંક વધારી રહ્યા છે. તો રહેણાંક વિસ્તારની અંદર પણ પાણીના પ્રશ્નો છે, રોડના પ્રશ્નો છે, ગટરો ઉભરાવી છે. રોડ ઉપર જાઓ તો ક્યારે ગટરનું ઢાંકણું ઊંચું આવે, નીચું આવે, ચોમાસાની અંદર પાણી ભરાવાના પ્રશ્નો છે. આવા સ્થાનિક રહીશોના હળવદના પ્રશ્નો છે જ. તો આવા તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે હળવદની જનતાને આહવાન છે કે એક મોકો આમ આદમી પાર્ટીને, એક મોકો અરવિંદ કેજરીવાલને અને એક મોકો આપણા જ વિસ્તારના ભાઈ બહેનને આપો અને પછી જુઓ તમે કે હળવદની રોનક શું હોય છે. આજે આપણે આમ આદમી પાર્ટીના જે નેતા છે કમલેશભાઈ ડઢાણિયા, તેની સાથે આપણે વાત કરવાનો ગૌરક્ષક ન્યૂઝમાં વિશેષ પ્રયત્ન કર્યો છે અને સાથે સાથે આપણે સાથે વિપુલભાઈ રબારી પણ જોડાયા છે. તો વિપુલભાઈ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આજે નગરપાલિકાની જે ચૂંટણી છે તે ચૂંટણી જાહેર થઈ ગઈ છે. 16 તારીખના જે ચૂંટણી છે અને 18 તારીખના જે રિઝલ્ટ આવી રહ્યું છે અને આજે ત્રિકોણીય જંગ હળવદમાં જામવાનો છે અને આજે તેની સાથે વિશેષ આપણે વાત કરીશું ગૌરક્ષક ન્યૂઝમાં વિપુલભાઈ સાથે. તો વિપુલભાઈ, શું કહેશો તમે? ખૂબ સારી વાત કરી કે ત્રિકોણીય જંગ જામવાનો છે. કેમ કે અત્યાર સુધી આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી આ બે જ હળવદ નગરપાલિકાની ચૂંટણીની અંદર લડી રહ્યા હતા. પરંતુ આ વર્ષે અને આ વખતે નગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી પણ એક સક્ષમ અને એક મજબૂતાઈથી લડવાની છે અને હળવદના અનેક એવા પાયાના પ્રશ્નો છે જે જનતાને રાત દિવસ સતાવી રહ્યા છે. એવા પ્રશ્નો જેવા રોડ રસ્તાના પ્રશ્નો હોય, જે ખરાબ રોડ રસ્તા સૌ જાહેર જનતા આપણે જોઈ રહી છીએ, સ્ટ્રીટ લાઇટોના પ્રશ્ન હોય કે પછી ગટરોના પ્રશ્ન હોય, આવા અનેક પ્રશ્નો છે. જે પ્રશ્નોને વાચા આપવા માટે આ વખતે આમ આદમી પાર્ટી દરેક વોર્ડ વિસ્તારની અંદર ખૂબ મજબૂતાઈથી અને સારી રીતે લડવાની છે. આજે નગરપાલિકાની ચૂંટણીમાં આજે 7 વોર્ડમાં આમ આદમી પાર્ટી ચૂંટણી જે લડી રહી છે અને આપણે વિશેષ ગૌરક્ષક ન્યૂઝમાં ચર્ચા કરવાની વાત કરેલી છે કે આજે હળવદમાં અનેક સમસ્યાઓ છે, જે રસ્તાઓ, પાણી, વીજળી અને અનેક જગ્યાએ પાણી જે હળવદની જે મેન બજાર છે તેમાં પાણી ભરાવાને પણ મોટી સમસ્યા છે. અનેક વાર વેપારીઓએ રજૂઆત કરી છે, છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતના સાફ સફાઈનું અથવા કોઈ રિપેરિંગ કામનું પણ કોઈ કામ કરવામાં નહોતું આવતું. આજે હાલની તકે આજે ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ સરકાર આજે રસ્તાઓ વિશે આંખ પણ એની ખુલ્લી છે અને 2 દિવસ પહેલા પણ જાહેર કરવામાં આવ્યું છે કે આજે રસ્તાઓ હળવદમાં બનવા લાગશે. પણ ક્યારે? કે જ્યારે ચૂંટણી આવે ત્યારે રસ્તાઓ બનવા લાગે છે. જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય પછી રસ્તાઓને જે પથ્થર કાંકરી નાખેલા હોય એ પણ એમનામ ઘણા સમય સુધી પડ્યા રહે છે. આ હકીકત અને સત્ય વાત છે. એમ આજે ઘણી હળવદમાં સમસ્યાઓ છે, બગીચાઓની સમસ્યા છે. બગીચાઓમાં આજે તલાવો બુરીને બગીચાઓ બનાવવામાં આવી રહ્યા છે. આ એક હળવદના નેતાઓની ખરેખર એક લોકો કહેતા જ નથી. આજે આ એક સમય આવ્યો છે હવે આજે મતદાન કરવા માટેનો, અને આજે મતદાન કરી અને જે સાચા નેતાઓ છે, સાચી પાર્ટી છે, તેને આજે આ હળવદની અંદર લાવવા જોઈએ. આજે આ ગૌરક્ષક ન્યૂઝ દ્વારા આપણે વિશેષ ચર્ચા કરવામાં આવી છે. કમલેશભાઈ ડઢાણિયા જે તાલુકા પ્રભારી છે અને સાથે સાથે આપણે વિપુલભાઈ રબારી પણ આજે તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ છે, ત્યારે અને વિશેષ ચર્ચા કરવામાં આવેલી છે. સાથે સાથે હજી આપણે પણ આમ આદમી પાર્ટીના નેતા કમલેશભાઈ ડઢાણિયા સાથે વાત કરીશું કે આજે 7 વોર્ડમાં જે ચૂંટણી લડી રહ્યા છો અને ચૂંટણીમાં કેવો પ્રચાર પ્રસાર થશે એના વિશે થોડીક માહિતી આપશો. ચૂંટણીની અંદર પ્રચાર પ્રસાર કરવાનો જ હોય, સૌને હક છે લોકશાહીની અંદર પોતાની પાર્ટીનો પ્રચાર પ્રસાર કરવાનો. અમે દરેક ઘર, દરેક પરિવાર, દરેક મોહલ્લા, દરેક ગલીઓની અંદર જઈ અને અમે આમ આદમી પાર્ટીની વિચારધારા અને દિલ્હીની અંદર જે આમ આદમી પાર્ટી કોર્પોરેશનની અંદર જીતી, તો એનો એક ઉદાહરણ આપી દઉં સુરેશભાઈ તમને કે હમણાં થોડા ટાઈમ પહેલાં આપણા ગુજરાતી સમાજ છે દિલ્હીની અંદર, તો દિલ્હીની અંદર ગુજરાતી સમાજના 3 છોકરા પાણીમાં ડૂબવાથી મૃત્યુ નીપજ્યું. તો ત્યાંના સ્થાનિક કોર્પોરેશન, જ્યારે પાલિકાની વાત થાય છે ત્યારે વાત કરું છું કે સ્થાનિક કોર્પોરેટરને એ લોકોએ વાત કરી વિસ્તારના કે આ 3 છોકરા જે કમાનાર હતા ઘરના, એ પાણીમાં ડૂબવાથી કમોતે એનું મૃત્યુ થયું છે. એના મા બાપ છે એ
માર્કેટની અંદર કામ કરે છે, એનું ઘરનું ગુજરાન પણ નથી ચલાવી શકતા, ઉંમરલાયક છે, તો ત્યારે આમ આદમી પાર્ટીના કાઉન્સિલરે અરવિંદ કેજરીવાલ સુધી વાત પહોંચાડી. અરવિંદ કેજરીવાલ સુધી વાત પહોંચાડીને અરવિંદ કેજરીવાલે તુરંત 4 જ દિવસની અંદર એક વ્યક્તિને 5-5 લાખ રૂપિયાની સહાય કરી હતી. તો અરવિંદ કેજરીવાલ દિલ્હીના છે, છતાં પણ આપણા ગુજરાતી સમાજનું એને આટલું મોટું પુણ્યનું કામ કર્યું છે. તો આ પણ અમે મુદ્દાઓ જે દિલ્હીની અંદર છે, ગુજરાતી સમાજ હોય કે દેશ હોય કે રાજ્ય લેવલના મુદ્દા હોય, એ પણ અમે સ્થાનિક મુદ્દાઓ સાથે જોડી અને પ્રયાસ કરીશું કે ભાઈ આવા મુદ્દા હોય છે. તમારા વિસ્તારની અંદર જે પાણીના પ્રશ્નો છે કે ગટરના પ્રશ્નો છે, ત્યાં કણે એનું નિરાકરણ થઈ શકે, કેવી રીતે નિરાકરણ કરવું જોઈએ, નવી શું માળખાગત સુવિધા ઊભી કરવાની છે, આ બધા મુદ્દાઓ લઈ અને અમે જનતાની વચ્ચે પૂરી તાકાતથી ચૂંટણી લડીશું. આમ આદમી પાર્ટીના નેતા જે કમલેશભાઈ દઢાણીયા સાથે આપણે વિશેષ ચર્ચા કરવામાં આવી ગૌરક્ષક ન્યૂઝ દ્વારા, અને આજે આપણે સ્થાનિક પણ જે અહીંયા વેપારી છે તેની સાથે આપણે થોડો વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે આપણી સાથે જોડાયા છે હરગોવિંદભાઈ. આજે વેપારીઓની પણ સમસ્યાઓ હળવદમાં જોવા મળી રહી છે અને ઘણા વર્ષોથી જોવા મળી રહી છે. બજારમાં ચોમાસાના સમયમાં પાણીની મોટી સમસ્યા હોય છે અને ખાસ હરગોવિંદભાઈ પણ જે લોકેશનમાં છે એ જ લોકેશન ઉપર પાણી ભરાઈ રહ્યું છે. તો શું કહેશો તમે, આજે દર ચોમાસે આ જે સમસ્યાઓ છે તો આજે ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીના જે નેતાઓને તમે શું કહેશો? પહેલાં તો એ કે પહેલાં તો દુકાનોમાં પાણી કરી જાય, રોડ ઓનિકોનો ઊંચો કરી નાખ્યો, એ નીચો કરવાની જરૂર છે. એટલે દુકાનોમાં પાણી ન કરે. અને 2-3 વાર તો અમે રજૂઆત કરી નગરપાલિકામાં, પણ કોઈ સમસ્યાનું સમાધાન ન આવ્યું. અહીંયા સ્થાનિક જે વેપારી છે હરગોવિંદભાઈ, તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આજે પાણીની જે મેન બજારમાં મોટી સમસ્યા છે. એટલે જ્યારે પણ ચૂંટણી આવતી હોય ત્યારે વેપારીઓ આજે જે અમે પત્રકારો સાથે વાતચીત કરતા હોઈએ છીએ કે અમારે આ મોટી સમસ્યાઓ છે, એ મોટી સમસ્યાને લઈને અમે પણ સરકાર સુધી પહોંચાડવાની જે અમે પત્રકારિતા તરીકે આજે અમે પણ અમારી પણ ફરજમાં આવે છે. અમે પણ પત્રકાર તરીકે આજે એ લોકોના જે વિશેષ જે ચર્ચાઓ હોય છે, જે સમસ્યાઓ હોય છે, એ સમસ્યાઓ અમે સરકાર સુધી પહોંચાડતા હોય છે. પણ સરકાર સુધી પહોંચ્યા પછી પણ જો નીચે જે તે નેતાઓ હોય છે, જે તે પાર્ટી હોય છે, એ પાર્ટી પણ આજે કામ કરતી નથી, એવું પણ આજે હળવદમાં લાગી રહ્યું છે. એટલે આપણે હળવદની અંદર આજે ભાજપનું શાસન કેટલાક વર્ષોથી આપણે જોઈએ છીએ કે હળવદમાં ભાજપનું શાસન છે. તો ભાજપની શાસનના અંદરમાં આજે આમ તો કહીએ કે ગુજરાતમાં 25 વર્ષથી આજે ભાજપની પાર્ટી શાસન કરી રહી છે. હળવદમાં પણ ઘણા વર્ષોથી આજે ભાજપ પાર્ટી શાસન કરી રહી છે. તો આવી સમસ્યાઓ કેમ? છેલ્લા 25 વર્ષથી જો ભાજપ સરકાર ગુજરાતમાં હોય તો અહીંના જે લોકલ જે નેતાઓ છે એ નેતાઓને કેમ આજે જે સમસ્યાઓ છે સમસ્યા ધ્યાનમાં નથી આવતી? એટલે આ વિશેષ ચર્ચા આપણે ગૌરક્ષક ન્યૂઝમાં કરવામાં આવી છે. સાથે આપણે વિપુલભાઈ પાસે થોડી વાત કરીને આજે આપણે આ વાતને વિરામ આપશું. પણ થોડીક વિપુલભાઈ શું કહેશો આજે આ પ્રશ્નો વિશે? હળવદની અંદર અનેક સમસ્યાઓ છે અને આ સમસ્યાઓથી ખૂબ હળવદની જાહેર જનતા જાણીતી છે. માટે અમે દિલ્હીની અંદર જે કંઈ અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીની સરકાર જે કંઈ કામ કરી રહી છે જનહિતના, એ કામને લઈ અને સુરતની અંદર પણ અમારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો મહાનગરપાલિકાની અંદર જે રીતે સારી એવી કામગીરી કરી રહ્યા છે, એ કામગીરીને લઈ અને અમે આ વખતે આ ચૂંટણીની અંદર જાહેર જનતાના આશીર્વાદ મેળવવાનો પ્રયત્ન કરશું. આજે આમ આદમી પાર્ટીના નેતા જે વિપુલભાઈ રબારી સાથે આપણે વિશેષ વાત કરવાનો પ્રયત્ન કર્યો છે કે જે કંઈ હળવદની સમસ્યા છે એ સમસ્યાનું અમે સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશું. અને આજે હળવદમાં જે નગરપાલિકાની જે ચૂંટણી છે તેમાં 7.5 વોર્ડમાં આજે આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આજે વિપુલભાઈનું પણ કહેવું છે કે અમને આજે આમ આદમી પાર્ટીનો એક મોકો આપો અને એ મોકાને અમે ખાસ ધ્યાનમાં લેશું અને લોકોના જે કંઈ હળવદના પ્રશ્નો છે એ પ્રશ્નો દૂર કરીશું. ગૌરક્ષક ન્યૂઝ, સુરેશ સોનગરા, હળવદ.